નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ત્રી પુરુષ સમાનતા માટે પુનઃસમર્પિત થવા અપીલ કરી છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આ સોમવારથી પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કોડીનાર અને તાલાલા ખાંડ મિલોના પુનરોદ્ધારથી 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે અને ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ 5મી વખત જીતી લીધો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે મહિલા સન્માનને પ્રાથમિકતા આપી છે અને આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાના વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. करीब 1.5 करोड़ महिलाएं ऐसी हैं जो लखपति दीदी बन चुकी है. अगले 5 वर्षों में हम कुल 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का संकल्प लेकर चल रहे हैं. गुजरात सरकार ने 10 लाख और महिलाओं को लखपति दीदी बनाने का अभियान शुरू कर दिया. પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં 25,000થી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું. શ્રી મોદીએ 5 લખપતિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં આશરે 1 લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજ્યની મહિલાઓ લખપતિ દીદી બની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષપદે રાષ્ટ્રીય કક્ષાની નારી શક્તિ સે વિકસિત ભારત પરિષદ યોજાઈ ગઈ. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહિલાઓએ વિવિધ ક્ષેત્રમાં આપેલા યોગદાનના સન્માનમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમણે સ્ત્રી પુરુષ સમાનતા માટે પુનઃસમર્પિત થવા અપીલ કરી હતી. एक माँ अपने प्रयासों से बच्चों के आदर्श नागरिक बना सकती है. मेरा मानना है कि स्वावलंबी, स्वाभिमानी, स्वतंत्र और सशक्त नारी के बल पर ही विकसित भारत का निर्माण हो सकता है. विकसित भारत का संकल्प हम सब का संकल्प है, जिसे हम सभी को मिलकर पूरा करना होगा. इसीलिए मैं सबसे अपील करूंगी कि महिला को सबल, सशक्त और आत्मनिर्भर बनने में हर कदम पर सहयोग करें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે મહિલાઓને અધિકાર સંપન્ન બનાવીને મહિલાઓની આગેવાની સાથે દેશના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીના ભાગરૂપે આજે દિલ્હીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપવા દિલ્હી સરકારનો આભાર માન્યો હતો. દિલ્હી સરકારે ગરીબ વર્ગની મહિલાઓને 2,500 રૂપિયા આપવાની જોગવાઈ ધરાવતી મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ યોજના માટે 5,100 કરોડ રૂપિયાની અંદાજપત્રીય જોગવાઈ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ યોજનામાં લાભાર્થીઓને નોંધણી કરાવવા ખાસ પોર્ટલનો ટૂંક સમયમાં શુભારંભ કરવામાં આવશે. આકાશવાણી સમાચાર સેવા વિભાગ દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે દિવસ દરમિયાનના તમામ અંગ્રેજી અને હિન્દી બુલેટિનની કામગીરી મહિલા કર્મચારીઓએ સંભાળી છે. આજે મહિલા દિવસ નિમિત્તે આકાશવાણી વિભાગ દ્વારા રાત્રિના 9:15થી 10 વાગ્યા સુધી વિશેષ ચર્ચા પણ પ્રસારિત કરવામાં આવશે. સેન્ટ્રલ રેલવેએ લોકો પાયલોટ સહિત તમામ કર્મચારીઓ મહિલા હોય તેવી મુંબઈથી શિરડી સુધીની વંદે ભારત ટ્રેન આજે ચલાવી છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આ સોમવારથી પ્રારંભ થશે. સોમવારથી આગામી 4 એપ્રિલ સુધી ચાલનાર સંસદના બજેટ સત્રમાં 20 બેઠકો યોજાશે. આ સત્રમાં અનુદાન માટેની માગણીઓના વિધેયક પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, રેલવે સુધારા વિધેયક અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક અંગે ચર્ચા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રનો પહેલો તબક્કો 31મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને તાલાલા ખાંડ મિલોના પુનરોદ્ધારથી આ વિસ્તારના 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે. કોડીનાર ખાતે તાલાલા સુગર મિલોના આધુનિકીકરણ માટે ભૂમિપૂજન કરતા શ્રી શાહે જણાવ્યું કે આ સુવિધાથી ખેડૂત અન્નદાતાની સાથે હવે ઉર્જાદાતા બનીને વૈશ્વિક સ્તરે જૈવ ઇંધણ ઉત્પાદક પણ બનશે. આ ઉપરાંત શ્રી શાહે જૂનાગઢમાં બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. અગાઉ શ્રી શાહે સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
તેઓ આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતના અમદાવાદમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, પક્ષના વિવિધ સેલના પ્રમુખો હાજર રહ્યા હતા. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોંગ્રેસના મહિલા આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા શ્રી ગાંધી 2 દિવસની ગુજરાતની મુલાકાતે હતા. ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનના તહેરાનમાં યજમાન ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ 5મી વખત જીતી લીધો છે. સ્પર્ધાની ફાઇનલમાં ભારતે ઈરાનને 32-25થી પરાજય આપ્યો હતો. સેમીફાઇનલમાં ભારતે નેપાળ સામે વિજય મેળવીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે એક પણ મેચ ગુમાવી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આવતીકાલે દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ભારત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. ગત સપ્તાહે રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 44 રનની વિજય મેળવ્યો હતો. આ પહેલાં બંને ટીમ મુંબઈમાં વર્ષ 2023ના ICC ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલમાં રમી હતી, ત્યારે પણ ભારત 70 રનથી જીતી ગયું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લે વર્ષ 2019માં માન્ચેસ્ટરમાં રમાયેલી ICC મેન્સ ક્રિકેટ વિશ્વકપની સેમીફાઇનલમાં ભારત સામે વિજય મેળવ્યો હતો. ભારત પડોશી દેશો સાથે તંદુરસ્ત દ્વિપક્ષીય સંબંધો જાળવવા માગે છે અને બાંગ્લાદેશ તેમાં અપવાદ નથી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સંબોધનને ટાંકતા આ મુજબ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગઈકાલે જણાવ્યું હતું કે ભારત સ્થિર, શાંતિપૂર્ણ, સર્વસમાવેશક અને પ્રગતિશીલ બાંગ્લાદેશને સમર્થન આપશે અને બાંગ્લાદેશ સાથેના તમામ મુદ્દાઓ લોકશાહી ઢબે ઉકેલવાનો પ્રયાસ કરશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે સર્વસંમતિ અને જુદો મત હોવો એ મજબૂત લોકશાહીના લક્ષણો છે. જોકે આયોજન સાથે ધારાસભાઓની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવો એ લોકશાહીના મૂલ્યોને અનુરૂપ નથી. રાજસ્થાન કોન્સ્ટિટ્યુશન ક્લબનો શુભારંભ કરાવતા શ્રી બિરલાએ ભારપૂર્વક કહ્યું કે ધારાસભાઓમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે કોન્સ્ટિટ્યુશન ક્લબ એ લોકશાહીના મૂલ્યો આધારિત ચર્ચા માટે મંચ બનવો જોઈએ. તેલંગાણાના મહેબૂબનગર જિલ્લામાં વાહનો માટે ઉપયોગી લિથિયમ આયન બેટરી ઉત્પાદન એકમના પ્રથમ તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. સરહદ સલામતી દળ અને પંજાબ પોલીસના જવાનોએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ભારતમાં કેફી પદાર્થો લાવનાર 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. ભારત પાકિસ્તાન સરહદ નજીક વિસ્તારમાં 2 વ્યક્તિઓ શંકાસ્પદ હિલચાલ કરતી જણાઈ હતી. BSF અને પંજાબ પોલીસના જવાનોએ તેમને પકડીને તપાસ કરતા હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. સિરિયાના દરિયાકાંઠાના લતાકિયા ક્ષેત્રમાં સિરિયાના સૈનિકો અને પદ પરથી દૂર કરાયેલા બશર અલ અસાદને વફાદાર દળ વચ્ચે ચાલી રહેલી લડાઈમાં મૃત્યુ પામનારાનો આંક 500ને આંબી ગયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ત્રી પુરુષ સમાનતા માટે પુનઃસમર્પિત થવા અપીલ કરી છે. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આ સોમવારથી પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કોડીનાર અને તાલાલા ખાંડ મિલોના પુનરોદ્ધારથી 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે. અને ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનની કબડ્ડી ટીમને પરાજય આપીને એશિયાઈ મહિલા કબડ્ડી સ્પર્ધાનો ખિતાબ 5મી વખત જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.